નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમગ્ર ગુજરાતની નજર જે એકમાત્ર બેઠક એવી બનાસકાંઠાની વાવ વિધાનસભાની બેઠકના જે ચૂંટણીના પરિણામો આવવાના હતા તેના પર હતા અને આખરે ગઈકાલે આ પેટા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે, જેમાં જોવા મળ્યું કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારે રસાકસી બાદ છેલ્લી ઘડીએ કોંગ્રેસના મોઢા સુધી આવી ગયેલો જીતનો કોળિયો છીનવીને ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત મેળવી છે। ત્યારે આ વાવ વિધાનસભાની જીતને લઈને અલ્પેશ ઠાકોરનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે। સમાચાર એવા મળી રહ્યા છે કે અલ્પેશ ઠાકોરે ઠાકોર સમાજના કોંગ્રેસ આગેવાનોની સામે નિશાન સાધતા અનેક શાબ્દિક પ્રહારો કર્યા હતા। તો આની સાથે જ ઠાકોર સમાજ અને તેમના વિરુદ્ધ પ્રચાર કરતા નેતાઓ અંગે સખત ટિપ્પણીઓ પણ કરી હતી। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો સમાચાર એવા મળી રહ્યા છે કે અલ્પેશ ઠાકોરે વાવ વિધાનસભાની ચૂંટણીમાં જે જીત થઈ છે તેને લઈને પ્રતિસાદ આપતા કહ્યું કે વાવની જે જીત થઈ છે તે પ્રતિસાદ છે જે જ્યાં નકારાત્મક રાજનીતિના વિરુદ્ધમાં જનતાએ નિર્ણય લીધો છે। જ્યારે હું ધારાસભ્ય થવા માટે ગાંધીનગરમાં ચાલી રહ્યો હતો ત્યારે મારા વિરુદ્ધ પણ ઘણા બધા પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા હતા અને હું થોડા મતોથી હાર્યો હતો। જ્યારે હું રાધનપુરમાં ચૂંટણી લડતો હતો ત્યારે પણ મારા વિરુદ્ધમાં પ્રચાર કરવામાં આવ્યો હતો અને હું લગભગ થોડા જ મતોથી ત્યાં પણ હાર્યો હતો। અને હવે ઠાકોર સમાજે એક તરફી મતદાન કર્યું છે અને એમને યોગ્ય જવાબ આપ્યો છે। જે લોકો એ જ સમાજને મત માટે પૈસા આપીને ખરીદવાનો પ્રયત્ન કર્યો એને પણ જવાબ મળી ગયો છે। આની સાથે જ અલ્પેશ ઠાકોરે પોતાના નિવેદનમાં જણાવ્યું કે જો તમે પણ પોતાના સમાજના નામે ચૂંટણી લડીને જીત્યા છો તો તમારે તમારી જાતને સમાજની સેવા માટે સમર્પિત કરવું જોઈએ। જો કોઈ નેતા સમાજના હિત માટે કામ કરતા ન હોય અને ફક્ત પોતાના સ્વાર્થી હિત માટે જ કામ કરે તો એ સમાજ માટે ખતરનાક બની શકે છે। સમાજમાં નવા યુવાનોને રાજનીતિમાં પ્રવેશ કરવાની તક આપવી જોઈએ। જો આ રીતે માત્ર જૂની પેઢી શાસન કરે અને કોઈ નવા યુવાનને પ્રોત્સાહન ન આપે તો સમાજ આગળ નહીં વધે। ઠાકોર સમાજના કેટલાક લોકો બે મોઢાની વાતો કરે છે, તેમને પણ જબડાતોડ જવાબ મળી ગયો છે। તેઓ સત્યનું પાલન નથી કરતા। જાતિવાદ રાજનીતિના કારણે સમાજ વિખંડિત થાય છે। આ સાથે જ અલ્પેશ ઠાકોરે મીડિયા સમક્ષ જણાવ્યું કે અમે એવા લોકો નથી કે જે જાતિવાદના નામે મત લઈએ। સમાજના નાણાંથી જીતી આવ્યા તે લોકો જ્યારે પણ તેમના નફામાં માને છે ત્યારે તેમનો વિકાસ ક્યારેય નહીં થાય। તેઓએ ઠાકોર સમાજના અંદર કેવા પ્રકારના નકારાત્મક રાજકીય આગેવાનોની ઓળખ કરી છે કે તેમના દ્વારા આ વિચારનું મંતવ્ય અહીં જોવા મળ્યું છે કે સમાજના વિકાસ અને સમુદાયના વેગ માટે એકત્રીકૃત રહેવું જ મહત્વપૂર્ણ છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।